એટલે આ ભજનની શ્વાસની વાત કરું છું. જગતને સાચું જોઈએ છે પણ બાપુ મળતું નથી. એવી મહાપુરુષોની જ્યાં ચેતના છે, એવા સંતોનું જ્યાં બહેણા છે, અને ભજન બાપુ થાય છે અહીંયા, અને ભજનની મજા અહીંયા આવે. બાકી તો ભજન થાય છે, બધે ખોટા થાય છે એવી કોઈ મારી વાત નથી. પણ જે ચાર્જિંગ ચડવું જોવે ને એ તો બાપુ ઠેકાણે હોય તો જ ચડે, બાકી બધે ન ચડે. એટલે બાપુ મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરી છે. મારે રસિકગીરી બાપુ એમને એકવાર જોરદાર તાળી વધો બાપુ. ભજનનો ગાંડો સાધુરા, ભજનના પ્યાસી બાપુ, અને સાધુના શરણે જાઓ ત્યાં જ માણા બનાય એવું છે. બાકી તો બધા બાયું ચડાવે, કાંઈ છે જ નહીં વાતમાં ભલામણ. અને માણા બનવા માટે બાપુ કોઈ એજ્યુકેટર બાપુ કોઈ નિશાળું નથી, કોલેજો નથી, કોઈ યુનિવર્સિટી નથી. આ બેટા ને આવડા હેડ માસ્ટર છે, આની નિયાળીમાં વ્યા જાવ બાપુ, દુનિયામાં નામ થઈ જાય. આ કોઈ નથી ભણાવતું, દુનિયામાં ટોચે પહોંચાડી દે બાપુ. આ જેસલ ને માલદે ને સાસટીઓ ને સધીર ને આ એકેય હામા મળ્યા હારા નહીં. આ દુનિયામાં પૂજાઈ ગયા બાપુ. આપણે તો એટલા પાપ કર્યા નથી. હું મારી વાત કરું ને બાપુ, મને જો માણા બનાવ્યો હોય તો સંતોએ બનાવ્યો છે. બાકી ના આપણે એક ગાન બે કટકા જ કરતા હતા. એ સંતો હેઠે બેઠા છે ને અમને આ ઉપર ચડાવ્યા છે બાપુ. ખબર પડે છે ભજનનો શેડો શું ઓઢે, સાધુની શું કૃપા હોઈ શકે. આ સંતો બેઠા છે એના વખાણ કરવું એવી કોઈ વાત નથી. પણ સંત તમને આ દુનિયાથી ઓલી દુનિયા બાપુ ટોચે પહોંચાડી દે એને સંત કહેવાય. એમ નામ દુનિયા પગે નથી લાગતી બાપુ. આપણો આ ગિરનાર જુનાગઢમાં બાપુ એવી જોબ છોડીને બાપુ એવા બાપુ તમે જોવો ને ઇંગ્લિશમાં વાત કરે, તમે એની સામું જોઈ રહ્યો, તમારી આંખમાં જળજળી આવી જાય. કોઈ એમ નામ નથી બાપુ પીળા પહેરીને બેસી ગયા કે અમુક કામની આળાએ જે બન્યા છે ને એ નથી. આ સંતો તો સંતો સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. આ સાધુની ઝૂંપડીઓ ન હોત તો આપણે જાત ક્યાં? જેને વ્યવસ્થિત જીવવું છે, જેને માણાની દ્રષ્ટિએ જેને જીવવું છે, એને આ સંતોની ઝૂંપડી ન હોત તો ક્યાં જાય? લુખા લફંગા બધું બરોબર છે, એને તો આ સાધુ હોય કે ન હોય કઈ ફરક નથી પડતો. હું તો એમ કહું છું મહાપુરુષો એટલે કે છે કે જાગતા નરને સેવો બાપુ. આ જાગતા છે એની પાસે જાવ ને તો તમને શંકાનું સમાધાન થાય. આ મંદિર છે એ ખોટા છે એ મારી વાત નથી, પણ મૂર્તિ તમે ને મેં બેહાડી હોય, તમારી ગમે એવી દુઃખ હોય, ગમે એવા વંટોળિયા ચડ્યા હોય, મંદિરમાં જાઓ અને એમ કહો કે મારે મરી જવું છે, મૂર્તિ તમને એમ કે બે દી રોકાય. મૂર્તિ ખોટી જેવી મારી વાત નથી, ભગવાન જ છે, આપણે જ બેહાર્યા છે ને આપણે એને ભગવાન જ માની છે, પગે લાગી બરોબર. પણ એ મૂર્તિ તમે લાખ રૂપિયાની લાવીને બેહાડી હોય અને તમે એની પાસે ગમે એવી આજીજી કરો કે બસ હું ઘરેથી કંટાળ્યો છું, દેણું થઈ ગયું, છોકરાથી કંટાળ્યો, બૈરાથી કંટાળ્યો, મારે મરી જવું છે, મંદિરમાં જે બેઠો ઈ એમ કે બે દી રોકાય. અને સાધુની ઝૂંપડીએ જઈને કહો ને કે બાપુ હવે મારે મરી જવું છે, એ બાપુ એમ કે મરવું હોય મરી જાય, પણ એક દી આજ રોકા, કાલ ભરી જાય. ઈ તમને કાળ વિહામો કરી શકે બાપુ. એનું નામ સંત ને એનું નામ બાપુ ભજન. ભજન છે ને જુદી બાબત છે. ભજન એમ નામ સમજાય એવું નથી. એક વાણી કહે છે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી, મારા બાપા જન્મા પછી જન્મી મારી માં, વહા ભાંગી નાખે કે નહીં? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી, આવું હોય? હું કહું છું હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન. એક વાણી કહે છે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં, રામ આપે આપ મર જાતે ને કરતે કૂડે કામ. કે રામ કોઈને મારતો નથી. વાલીને રાવણને આ બધાને કોઈને માર્યા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા ભાઈ. સાચું ખોટું મારો રામ જાણે. રામ વનમાં ગયા થી બધા કહે છે એટલે હું કહું છું જ્યાં તાર હું અહીંયા નહોતો, કોઈ ફોન ન કરતા. હા તો એજ્યુકેટર સમય છે હતા બધા કહે એટલે આપણે બધી વાતો કરીશ. પણ મહાપુરુષોએ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ છે ને બાપુ, એનો નિચોડ કરીને બાપુ આ સંતવાણી બનાવી, ભજન બનાવ્યા. આમાંથી જો બાપુ એક સાંટો માલપા પડી જાય તો કામ થઈ જાય. ભજન એમના ઉતરે એવું નથી. એની માટે બાપુ માથે ધણી જોવે, એવો સદગુરુ જોવે, સંતનું શરણું જોવે. એમનામાં પતે એવી વાત નથી. એટલે મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરી છે. પણ હું એમ કહું કે આપણું પાડોશી જો સારું ન બોલતા હોય, આપણે જીવી મરી જાય શું ફેર પડે?
હે જીવનમાં માણા મળ્યા. તમે જોવો તો જાનવરને પ્રેમ કર્યો હોય તો જાનવર તમને માર ન ખાવા દે. અને એવા સંતના શેડા આડ્યા જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે એવું કે છે. સતાધારમાં પાડો પૂજાય છે. જમરાળામાં ભેંસ પૂજાય છે. કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય છે. હવે આપણું પાડોશી સારું નથી બોલતા. બોલો તો ગધાડા કરતા બે જ નથી. શું ભલામણ અવતાર મળ્યો છે આપણે. પછી વાતો બધા કરે કે લાવ્યા છે શું લઈ શું જાવ. તમે મરો ને કોક ને બટકું રોટલો જ દો પણ એ નથી થતું. અત્યારે જો ને આ સાધુની ઝૂંપડીએ બધું મફત મળે. બાકી તમે બહાર જાઓ તો બાપુ પાણી નથી મફત. કોઈ પાતું પાણી આપણે હોટલે જઈએ તો કે બાટલો લઈ લો. અને સાધુની ઝૂંપડીએ જાઓ તો કે ખાવાનું મફત, પાણી મફત, ચા મફત, ગાટલા ગોદડા મફત, રાત રહેવું હોય તો 8 દી રોકાવો તો મફત. બધું કોઈ કઈ માગતા જ નથી. તોય હજી આપણને નક્કી જ નથી થતું. એટલે આપણને ઉતરવાનું છે નહીં. પણ આવી સંતની ઝૂંપડીએ બાબુ આવવાનું મન થાય અને આવા કંઈક ભજન થાય, આવી કંઈક તિથિ ઉજવાય તો આપણા હૈયા હળવા થઈ જાય. બાકી ભડકા તો બધાને છે જ તે કરી. હું તો નગર એક જ ભલામણ કરું છું કે મા બાપની સેવા કરો. સદગુરુ મહારાજ કહે એ શબ્દ ઉપર હાલ્યા જાઓ. વ્યસનથી થોડાક આઘા રહ્યો. બાકી હું કોઈને કહેતો નથી કે સપ્તાહ્યું બેહાડો ને મંદિર બનાવો ને પ્રતિષ્ઠાયું કરો ને એ તો બધું કરો છો બરોબર છે, મારી ના નથી. પણ મને એમ થાય કે આટલું બધું ધર્મ થાય છે તો બગાડ કેમ નથી અટકતો. કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને તમે જુઓ મંદિર ને 5-5 ગામ ભેગા ખાય છે. મને એમ થાય કે આટલા બધા રૂપિયા વાપરે છે, આવડું મોટું ધર્મનું કાર્ય થાય તો બગાડ ઉભો કા નથી રહેતો. વિચારવા જેવું તો કંઈક છે. આપણા ગઈઢા કરી નહોતા શકતા એટલું. વિચારવા જેવી વાત છે. કાંઈક માલપા ઊંધું રંધાય છે. હું તો એક જ વાત કરું કે મા બાપની સેવા કરો બસ. હમણાં ભાઈ કહેતા હતા ને કે ગુરુ મળવા મોંઘા છે ને ભક્તિ કરવી મોંઘું તો કરવું નથી એટલે મોંઘું. મા બાપને 2 ટાઈમ રોટલો દેવો નથી ને પછી દાણા જોરે કે શું નડતું હોય છે તો એ માતાજી ગોત દે. અરે કરોડપતિના દીકરા દાણા જોર આવે છે અમારે ત્યાં. બોલો મોઢા બાંધીને આવે કે અમને કોઈ ઓળખે નહીં. એટલે પણ હવે શું ઘટે છે તમારે. આપણા ગઈઢાને 2 ટાઈમ રોટલા નહોતા મળતા તો દાણા નો જોર આવતા. એટલે માણા બનાવ્યા 2 ટાઈમ રોટલો તો મોકલ તોય દાણા નો જો. કઈ નડે જ નહીં. આપણે કર્યા હોય આપણને ખબર જ હોય. એમાં એ માતાજી એક આપણે પેલા આ ગામથી ઓલા ગામ સુધી જતા હોય ને તો રસ્તામાં લાંબો પલ્લો હોય ને તો પરબો બંધાવતા. કોઠીઓ મૂકે ને સાકરું કર્યું હોય, ડોસીમાં ડોવા બાપા કોઈ બેઠા હોય, પાણી બધાને પાતા હોય. અત્યારે પૈસાદાર માણા હોય એકાદું ફ્રીજ મુકાવે. ફ્રીજ મૂક્યું હોય ને અહીંયા ઓલા ગ્લાસ ને લોટા ની હોય ને હાકડા બાંધ્યા હોય. એને હાકડા હું કામ બાંધવા પડે? એને ભેંસો લઈ જાય છે, આપણને નથી દેખાતું. હવે એમાંથી આપણા આંકડીયામાંથી ગ્લાસ કાઢીને થેલીમાં નાખો, ઘરે લઈ આવો ને એમાં કંઈક તકલીફ ઊભી થાય પછી આપણે દાણા જોરાવા જાય દઈએ. ભૂવા માતાજી ગ્લાસ ગોઈ દે પછી કે હું નડતું છે. હવે ત્યાં લઈ આવ્યો ને ઘરે મૂક્યો હોય તને નહીં ખબર હોય હું નડે. અંદર બેઠો એ તો કે ઓલો ગ્લાસ લઈ આવ્યો ઈ નડે છે. પણ આટલા માણા વચ્ચે બોલી હકે જ નહીં કારણ કે એને કામ જ એવું કર્યું. કાંઈ નડે જ નહીં. મને તો એમ થાય કે આ તમે જોવો તો ખરા વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આટો થયો એવું નથી લાગતું. તમે જોવો તો કોઈ થીગડાવાળું લુગડું પહેર્યું હોય અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો ઓલા જીન્સમાં તમે જુઓ માથાવ્યા છે એવડે એવડે એટલે આવા તમે પહેરતા હતા. હા ખબર નથી આવું ટાણું આવશે ને કઈ મેં હાઈસ્પીડ રાખ્યો હતો એમ પહેરત હતા. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય તો આપણી માં એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં. દેહના પ્રદર્શન ન હોય મારા રામ. સંસ્કૃતિ ખતમ કરે. એ તો આ સાધુને બાપુ વંદન કરું કે હજી એ માણાને માણા બનાવવા હાટું મથે છે કે એ માણા થાવ માણા થાવ માણા થાવ. હાજ પડે ને આપણું ઢોરું આપણી ડેલી આવતું રહે એને ખબર છે કે આ મારું ઘર બીજાની ડેલી ઢોર નથી જાતું. પંખી હાજ પડે એના માળે વ્યુ જાય મારા બચડા રેટા છે. માણા એક જ એવો છે હાજે બારો નીકળીને સવારે 4 વાગે જેટલાના માળા સુધીને ઘરે આવે ઈ માણા ભલા માણા. અરે મોજ કરી લ્યો. મને તો એમ થાય કે આ જીવવા જેવું. સ્વર્ગની બધા વાતો કરે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન હોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે ને ફુવારા છે ને અહીંયા કોક કી આવ્યો કોણ માર પગ ચાલવા. ક્યાં સ્વર્ગ? આ તમને આ સ્વર્ગ નથી દેખાતું? આ સ્વર્ગમાં બેઠા એવું નથી લાગતું? ક્યાં ગોતવા જવું છે ભલા મને? શેઠો જ નથી.
માગણ આવે તો ડેલી વાટી કરે આગળ જા આગળ 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 ઠેઠ સુધી તારા જેવા છે ચા જાય બટકો રોટલો દેને અરે આ કચ્છના બારવટીયા બાપુ સતી તોરલ એક સાધુને જમાડવા હાટું બાપુ દેહને અડાણે મૂકે વિચાર તો કરો એક તમને મને આટલું આપ્યું હોય અને એક બટકો રોટલો ન દે કે જિંદગીમાં મરી જવાય ભલા સગાળસાની ઝૂંપડી આવે ને દીકરો કાપવો પડે એક સાધુને ખવડાવવા માટે શું સંતોની તૈયારી હોય ભલામણ એક તમને આટલું આપ્યું હોય આવડું મોટું ઘર હોય ને એક બટકો રોટલો ન દે એ કીધું જિંદગીમાં આવ્યા કે ન આવ્યા હું ફેર પડે ભલામણ અરે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે ને મરી જવાય કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણ આપણું કૂતરું આપણને આમ સાથી ઊભું ન થાય મારો ધણી આવ્યો કૂતરાને ખબર પડે જો પ્રેમ આપ્યો હોય કૂતરું આમ જોઈને એમ કે આ તો ઓલો લુખેશ છે આને જ્યાં બટકો રોટલો નાખ્યો હું પૂંછડી ફટફટાવે ભલામણ પ્રેમને વાતા હોત તો જગત જોગી બની જાત ઈ હલકીન હિમાલય જાત પછી ભગવા ફેરી ભૂદરા પ્રેમ કોને કયો છો 8 અક્ષરનો મંત્ર છે કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય પ્રેમમાં તો મારા નાથને તમારી ઝૂંપડી આવવું પડે પ્રેમ એને કહેવાય આ મહાપુરુષોના ઇતિહાસ છે જલારામ ને અહીંયા આવ્યો મોરધ્વજ રાજા ને આવ્યો સીબી રાજા ને આવ્યો સગાળસા ને આવ્યો નરસિંહ મહેતા ના કે 52 કામ કર્યા બાપુ શું એને લોન લીધી છે એની પાસે વિચાર તો કરો આપણું એકાદું ન કરે પણ ભરોસો જ ક્યાં છે વિશ્વાસ જ ક્યાં છે એટલે સવારે મેં કીધું ભજનના ભરોસે રેજે અંતે ઈનર હોપશે અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ એ આ મર્યા જ નથી આ ગાણા ગાય છે મર્યા છે આપણી ત્રીજી પેઢીની ખબર નથી કેવા હતા એ આ હજારો વર્ષથી બાપુ આ વાણી હાલી આવવાની દુનિયા એની વાય આ તમને બાંધી લાવ્યો હોય તો તમે એટલે આવો ભજન પ્રત્યેનો પ્રેમ ને એવા મહાપુરુષોની બાપુ ચેતના એવી મહાપુરુષોની પ્રસાદી છે ને એટલે દુનિયા આવે છે આ છે ને હોનું છે હોનું આના ગમે એટલા ટુકડા થાય ને આની કિંમત ન ઘટે આ ડાલડા નથી ચોખ્ખું છે પણ આપણે ડાલડા ને હવાયાથી એટલે હજમ નથી થતું ભજન વિના બાપુ પાર જ નથી આવવાનો આજ નહીં તો કાલ અને જેને જેને ભજન કર્યું બાપુ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી એક સંતનો શેડો અડે 7 પેઢીઓ ખાય તો ન ખૂટે આ દુનિયામાં બાપુ સાધુ બની ગયા સાધુ ન બન્યા હોત તો કોઈ ઓળખતું ન હોય અને આ દુનિયા છે ને ભોય હુવારું ભૂખ્યો રાખું શરીરની પડાવું ખાલ એટલું કરતા જો નો હાર પછી કરી દો ને યાર ભક્તિ એટલી બધી હેલી એ નથી નારાયણ આ લગ્નની વાત છે પણ આપણે કર્યા નહીં એમાં તો હલવાના છે આ લગ્ન કંઈક બીજા છે આ જો આગળ બેઠો છે ને આ જે લગ્ન કર્યા છે ને એ લગ્ન કરવાની વાત છે ઈ લગ્નની મજા છે અત્યારે લગ્ન ન હોય ને આપણે કઈક લગ્ન એટલે કરવામાં હલવા જો તો કે હા તું તાર હલવા આ બાપુ મગજમાં બેહે એવું નથી બાપુ વાણીમાં એક લગ્નની ઉપમા આપી છે પિયુજી વિના મને ઘડી ન ચાલે બાપુ પિયુજી આપણે સમજીએ છીએ પિયુજીની વાત નથી એ તો જેને બાપુ એની પ્યાસ હોય એની ભૂખ હોય ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગોમડાની રોજ અને ટાટિયા તાવની ટાઈટ આટલું માલકોરથી આવે મારે કાંઈક કરવું છે આ એક સંત અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે આવો ભેખામાં મળે ને જો તમે સીતારામ ન બોલી શકો ને તો મરી જાય કે તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી અમારા ગુરુ એવું કહેતા હા સાધુ હામો મળે અને બાપુ સીતારામ એટલું ન બોલી શકો તો શું તમારે જીવીને કામ છે અત્યારે અમારા કલાકારોમાં અમારા હમણાં જ ભોજાભાઈ અમારી વાત અમારા કલાકારોમાં તે બાપુ સારું જરાક ગાતા હોય ને તો આપણે સીતારામ તો આમાં હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છે પણ બાપુ એ અહમ છે ને અહમ એમ કે છે મારે કોઈની જરૂર નથી અનુભવ કહે છે ચપટી ધૂળની જરૂર છે બધા તમે જુઓ ને આખી દુનિયામાં બાપુ બાયું છે હું પટાલ હું દરબાર હું કોળે હું ભરવાડ બધા બાપુ હોની નાચ ચાલીને બેઠા હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો અને હોડીમાં બેહારો હોડી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે શું કામ બુડે છે બુડે પછી એક થાવ તે પેલા થાવ ને દરબાર હોય તો લાગી જાય કાઢો ને મરશું નથી લાગતું પેલા આપણે તૈયાર થવું પડે અરે બાબુ ભજનમાં આપણે બેહીએ અને જો ભજન આપણામાં ન બેહે તો કોઈ મતલબ નથી નારાયણ કથા આપણે બેહારો ગામમાં કથા હોય એક રામ કથા બેહાડી હોય કથા બેહારવાનો મતલબ શું વાત તો એક ને એક જ હોય
અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા, સીતાજી ને રાવણ લઈ ગયો, હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો ને આવતા રહ્યા. વાત તો આજ છે ને, શું એકની એક વાત સાંભળીને કામ હોય. પણ જો બાપુ આ મહાપુરુષોનો એક ઉજળો ખેડો રાખવા માટે કે એક કથા બેહાડી હોય અને વક્તા બાપુ વાંચતા હોય અને રામનો ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ ઘરે આવીને જો મોટા ભાઈને બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. નારાયણ કે મોટા ભાઈ મને ખબર જ નહોતી ભાઈનો આવો પ્રેમ હોય, મારી અત્યાર સુધીની ભૂલ થઈ ગઈ. દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે, હાહુ વહુનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. માથે તો કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજીદાને, કલાકારને. તમારા તો ખિસ્સા ખાલી થાય. હા, અમારે તો અત્યારે કથાઓની તારીખ ઉપર તારીખો આવીને પડી. બોલો મરો, તમને નો ઉતરે કઈ નહીં, અમને લાખ લાખ રૂપિયા આપો. પણ એમને કઈ જોતું જ નથી. નકર હું તો બાબુ પ્રેમથી કહું છું કે લાખ રૂપિયા તમે અમને આપતા હોય, 2 લાખ આપતા હોય, કલાકારોને જે આપતા હોય, અમને ખબર પડે છે કે લાખ રૂપિયા એમનામ નો આવે. એક કપા વીણવા જાય ને તો વાય 2 જણા તો હાંકનારા હોય ને બપોરે બહે માંડ આવે. અમે આયા 3-4 કલાકાર હોય, 1 કલાક 1.5 કલાક ભાગમાં આવે ને અમે લાખ લાખ રૂપિયા ઢળીને લઈ જઈ અને તમને હબાકો ન આવે. શું લેવા આવા ધંધા કરવા જો? મારા જેવું સાચું કોઈ નહીં કે. બાકી અમારે તો જો બાબુ ફાયદો જ છે. હા હા, અહીંયા અમારે તો બધું મોજે મોજ જ છે. બીજા ભાઈડા તૈયાર થઈને બેઠા, દરબાર આવો છો, દરબાર આવો છો. અમારે તો પૈસા જ હારવાના. મારા જેવું સત્ય કોઈ નહીં કે તમે વાપરો ને બાપુ, એનું જો તમને ફળ ન મળે તો બાપુ ઘર ચાલીને બેહો, કાંઈ કરવાની જરૂર નથી. સત્ય કહું છું. તમે ખોટા એક છોકરાને 10ની નોટ ન આપી શકતા હોય ને તમે અમને લાખ લાખ રૂપિયા દેતા હોય, કોની પાસે જઈને વાત કરી ભલા મને? આ ઘરમાં બધે વંટોળિયા સડે છે, શેના સડે? તમે ઘરમાં એકલા હોય ને તારે તમારું 100% હાલે. પછી બૈરું આવે ને એટલે તમારો પાર્ટનર છે 50% જ હાલે. પછી હોય 100% નો હાલે. પછી 100% હાંકવા જાવ ને એટલે એક્સિડન્ટ જ થાય. હા, લખવું હોય તો લખી રાખી. પછી એક દીકરો થાય ને પછી 33% જ હાલે. બીજો દીકરો થાય 25% જ હાલે. ઠેઠ સુધી આ 100%ના ડખા છે એટલે બાપુ આ ભડકા થયા. બૈરું એમ નામ તો આવ્યું નથી. આપણે અડધું ગામ લઈને ઘોડે ચડીને ગયા હતા. પછી બૈરું અહીંયા આવે ને એમ કે તેલનો ડબ્બો ખૂટ્યો લાવી જ દેવો પડે ને. આપણે ઊભું કર્યું, ભગવાને આપ્યું હોય. બૈરું લોહી બીજું બૈરું લો. ઈ ક્યાં આવ્યું હતું? તું લેવા ગયો હતો. હવે તમને વધારે પડતું હોય તો પેલા સમજીને ના હોય જવાય ને. આ ઘરની બાપુ નિહાળ્યું છે. તમારે આ તેવડ ન હોય તો બાપુ આ ગાળિયામાં ગરવું એવી ગૂંચ ઊભી કરી છે. નગર જો આ 84 લાખીઓની છે ને એવું કે બધા સંતો કે 84 લાખમાં પૈસાની ને માયાની જો જરૂર હોય માણાની એકને, કોઈ જીવને જરૂર છે? નકર આપણે જે જોઈએ બધું જોવે ને. ખાવા ને હવા ને પાણી ને બધું જાનવરની જોવે. ટાઈટ તડકો આપણને લાગે એમ એને લાગે. આપણે બચાશે ને એમ બાપુ એને બચાવે ને. આપણી જનેતા જેમ પ્રેમ કરે ને એટલો જ પ્રેમ બાપુ ઈ એના બચ્ચાને કરે. પણ તમે જો એક પક્ષી હોય, એક કાગડો હોય કે પારેવો હોય, ગમે હોય, એનું ઈંડું મૂક્યું હોય ને, આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ ઈ પ્રેમ કરે. ઈંડું મૂકે, એનું લાલન પાલન કરે. એનો સમય થાય ને બાપુ ઈંડાને સીવી અને પછી બહારથી ચણ લઈ આવી આપણી માં જેમ આપણને ખવડાવે એમ ઈ ખવડાવે અને એને મોટું કરે. પાંખું આવે ઈ ઉડતા શીખે ને પછી એમ કે તું તારા રસ્તે હું મારા રસ્તે. બાપુ એનું કુટુંબ ભાડ્યું. કાગડા, કૂતરા, ભેંસું, ભૂંડડા એનું કઈ કુટુંબ છે? આ મારી હાળી થાય ને અમારું હાટું છે ને અમારી હાવું છે કઈ ટકા. અને આપણે એવી ઘૂંસ કરી છે હવે કે નીકળતી નથી. પણ આ કરી છે ક્યાંથી નીકળે? કોઈ દી સાંભળ્યું પાડો સરવાઈ ગયો તો ને ભેંસ આટલું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું? આપણે જ આ બધા લોહી ઉકાળા છે ભલામણ. પણ જીવવા જેવું છે. માણસનો અવતાર મહાપુરુષો કહે છે ઊંચો છે. આ કઈક જન્મની બાપુ કઈક કમાણી હશે તે જ માણા બનાવે એવું કહે છે મહાપુરુષો. અને માણા એક જ ભજન કરીએ કે બીજા કોઈ ભજન ન કરીએ. કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડા કોઈ ભજન ન કરીએ. ભજન માણસ એક જ કરીએ. આ ફેરો ગયો એટલે જય ભગવાન. પછી આમાં મને ભવ ની કઈ મને ટપા નથી પડતા. કર્મની વાત કરે એમાં મને કઈ ટપા નથી પડતા કે કર્મમાં આમ ને ભવમાં આમ. મને એમ થાય કે મળ્યો એ ભવ સુધારી લેવાય. કાલની ખબર નથી ને ભવની હું ખોડવી હોય. નકર આ જવાનું ગમે હોય પણ આપણે આવ્યા સીમા લ્યો ખબર છે તો શું એમાં ઊંડા ઉતરીને શું કામ છે? આ મળ્યો એ ભવમાં આ શું કઈ ઘટે છે?
હિલોળા કરે એવું છે ભલામણ. તોય તમે જુઓ ને હજી આ કંઈક કર્યું કે ઓલું સાયકલ નો વ્યાજ નો હોય ને તો મોટરસાયકલ લઈ આવે ને મોટરસાયકલ નું માંડ મેળવું તો 4 વ્હીલ લઈ આવે ને 4 વ્હીલ પછી કે આ લઈ આવું ને આ લઈ શેટો જ નથી ભલામણ. ને ઝૂંપડામાં રહેતા હોય ને આપણે નજર કરો ને તો આપણને એમ થાય કે મારા નાથે આપણને કેટલું આપ્યું છે ભલામણ.